જય અંબે. અધ્યાય 24 દેવી ભાગવત. શ્રી દેવીનો મહિમા ને કાશીવાસ. વ્યાસ બોલ્યા, એ ભવાનીનું એ વચન સાંભળી રાજાઓમાં ઉત્તમ તે સુબાહુએ ભક્તિયુક્ત થઈ વચન કહ્યું. સુબાહુ બોલી, એક તરફ દેવલોકનું તથા પૃથ્વીનું રાજ્ય ને એક તરફ તમારું દર્શન અધિક થાય છે. ત્રણેય લોકમાં તમારા દર્શન જેવું મને કંઈ લાગતું નથી. તો હે દેવી, હું કયું વરદાન માગું? હું તો તમારા દર્શનથી જ પૃથ્વી પર કૃતાર્થ થયો છું. હે માતા, હું આ ઈચ્છિત વર માગવા ઈચ્છું છું કે મને તમારી નિશ્ચળ અવિનાશી ભક્તિ સદા રહો. હે માતા, આ મારા નગરમાં તમારે સર્વદા રહેવું. દુર્ગા દેવી એ નામથી તમે અહીં શક્તિ રૂપે સદા રહો. તમે નિર્દોષ સુદર્શનનું શત્રુઓના સમૂહથી જેમ રક્ષણ કર્યું તેમ તમારે સર્વકાળે નગરની રક્ષા કરવી. હે અંબિકે, અહીં રહીને તમારે કાશીની રક્ષા કરી. અને હે કૃપાના ભંડાર દુર્ગા દેવી, જ્યાં સુધી આ નગરી પૃથ્વી ઉપર સારી પ્રતિષ્ઠાવાળી સારી સ્થિતિવાળી રહે ત્યાં સુધી તમારે અહીં રહેવું.